ગુજરાતના વાલા ભાઈઓ અને બહેનો, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં ગઈકાલ સાંજથી જે પ્રકારનું વાતાવરણ બન્યું છે, જે રીતે હિંસાનો આશરો લેવામાં આવી રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ હિંસાથી ક્યારેય કોઈનું ભલું નથી થવાનું. સમાજ જીવનમાં એકતા, સૌ સાથે મળીને ચાલીને રાજ્યનો વિકાસ અને વિકાસ દ્વારા જ સમાજના છેવાડાના માનવીનો કલ્યાણ કરવાનો પ્રયાસ એ આપણે નિરંતર કરતા રહ્યા છીએ. મારી સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે અત્યારે એક જ મંત્ર હોય આપણો, શાંતિ. દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા આવતો જ હોય છે. લોકશાહીની મર્યાદાઓનું પાલન આપણે સૌએ કરવું રહ્યું. હું ફરી એકવાર ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શાંતિ રાખવા માટે આગ્રહ કરું છું. હિંસાના માર્ગે જઈને ક્યારેય કશું વળતું નથી. આપણે બધા સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલ લાવીએ અને સાથે મળીને ગુજરાતને જે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલ્યો છે, એમાં પૂરક બનીએ, પોષક બનીએ. એ જ મારી સૌ મારા ગુજરાતના ભાઈઓ બહેનોને આગ્રહપૂર્વક વિનંતી છે.